હવે વેકેશન પૂરું અને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, તો રોજ રોજ બાળકોને લંચ બોક્સમાં શું આપવું ને એ મોટો પ્રોબ્લેમ હોય છે. એવું શું આપીએ જેથી બાળકોને ભાવે પણ ખરું અને પેટ પણ ભરાય, સાથે ઘરમાં જ રહેલી વસ્તુથી બની જાય. તો આજે આપણે 1 કપ પૌવાનો ઉપયોગ કરીને સરસ મજાનો નાસ્તો બનાવીશું. એના માટે મેં અહીં 1 કપ પલાળેલા પૌવા લીધા છે. પૌવાને ધોઈ અને પલાળી રાખ્યા હતા. તો અહીં મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ પલાળેલા પૌવા છે. સાથે 1 કપ જેવા બટેટા લીધા છે. બટેટાને ધોઈ અને બાફી લીધા છે. સાથે થોડા શાકભાજીનો પણ ઉપયોગ કરીશું. તો અહીં 3 ચમચી જેટલા વટાણા, સાથે 3 ચમચી જેવું ગાજર લીધું છે. ગાજરને ઝીણું ઝીણું સમારી લીધું છે અને 3 ચમચી જેવું કેપ્સિકમ લીધું છે. અહીં આપણે ગાજર અને વટાણાને બોઇલ કરી લેવાના છે. કેપ્સિકમને આપણે બોઇલ નથી કરવાનું. તો સાથે મેં અહીં પાણી ઉકળવા રાખી દીધું છે. એમાં વટાણા અને ગાજરને ઉમેરી દઈશું અને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું. બહુ વધારે બફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘણા ખરા વટાણા અને ગાજર બફાઈ ગયા છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. ગાજર અને વટાણા થોડા ઘણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે બાફવાના છે. હવે ગેસ બંધ કરી દીધો છે, જેથી વધારે બફાઈ ન જાય એ માટે ગરમ પાણી કાઢી નાખીશું. તો કાણાવાળા વાટકામાં ગાજર અને વટાણાને કાઢી લીધા છે. હવે આપણે એક બાઉલ લેવાનો છે. એમાં આપણે સૌપ્રથમ પલાળેલા પૌવા ઉમેરવાના છે. અહીં આ પૌવા 1 કપ છે, તો સામે એટલી જ ક્વોન્ટિટીમાં બટેટા લેવાના છે. તો બટેટાને બાફી લીધા હતા, તો એને મેશ કરી લીધા છે. હવે સાથે વટાણા, ગાજર અને કેપ્સિકમને પણ ઉમેરી દઈશું. અહીં તમારા બાળકોને ભાવતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. કોર્ન લઈ શકાય, ફણસી લઈ શકાય, પનીર અને ચીઝ ભાવતું હોય તો એ પણ ઉમેરી શકાય. હવે તીખાશ માટે અને વધારે ટેસ્ટી લાગે એ માટે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. સાથે અડધી ચમચી જેવો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે બટેટા ઉમેર્યા છે અને સાથે પૌવા છે, એટલે બાઇન્ડિંગ સરસ આવી જશે. આમાં તમારે પૌવા કરતાં બટેટા વધારે નહીં લેવાના, સરખી જ ક્વોન્ટિટી લેવાની, જેથી બાઇન્ડિંગ સરસ આવે. હવે આ બધું મિક્સ કરીને આપણે એક ડો જેવું બનાવી નાખવાનું છે અને એમાંથી આપણે ટિક્કી બનાવવાની છે. તો જુઓ, અહીં બટેટા અને પૌવા સરખી રીતના મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આમાંથી ટિક્કી બનાવી લેવાની છે. તો થોડો પોર્શન હાથમાં લઈ અને એને ગોળ વાળી લઈશું અને ટિક્કીનો શેપ આપી દઈશું. અહીં આપણે વટાણા આખા લીધા છે, એટલે સરખી રીતના પ્રેસ કરવું, જેથી છૂટા ન પડી જાય. તો બસ આવી રીતના આપણે બધી ટિક્કી તૈયાર કરી લેવાની છે. આટલા મિશ્રણમાંથી 13થી 14 ટિક્કી તૈયાર થશે. હવે આ ટિક્કી વધારે ક્રન્ચી થાય એ માટે આપણે એક બાઉલમાં અડધો કપ જેવો ઘઉંનો લોટ લઈશું. ઘઉંના લોટમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અહીં તમારે પિઝા સિઝનિંગ કે ઓરેગાનો ઉમેરવો હોય તો એ ઉમેરી શકાય. હવે આપણે આમાં વધારે પાણી ઉમેરીને એક સ્લરી જેવું તૈયાર કરી લેવાનું છે. આ બેટર આપણે એકદમ પાતળું કરવાનું છે, એટલે બધું મિક્સ કરતા જઈ અને વધારે પાણી ઉમેરી સ્લરી જેવું પાતળું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો અહીં મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ટિક્કી વધારે ક્રિસ્પી થાય એ માટે આપણે બ્રેડ સ્લાઇસ લેવાની છે. તો 4 નંગ જેવી બ્રેડ સ્લાઇસ લીધી છે. એને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું, જેથી બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જાય. તમારે ટોસ્ટનો ભૂક્કો લેવો હોય ને તો એ પણ લઈ શકાય. હવે અહીં બધું જ તૈયાર છે, તો આપણે ટિક્કી બનાવી લઈએ. તો હવે જે આ ઘઉંની સ્લરી છે એમાં ટિક્કીને બોળતા જવાનું છે અને બ્રેડ ક્રમ્સમાં રાખતા જઈશું, જેથી બ્રેડ ક્રમ્સ છે એ ટિક્કી ઉપર ચોંટી જાય, જેથી આપણે જ્યારે ટિક્કીને તળીએ ને ત્યારે એકદમ ક્રિસ્પી થાય. તો આપણે ટિક્કી ઉપર બ્રેડ ક્રમ્સને લગાવી દેવાના છે. તો આવી રીતના આપણે બધી ટિક્કીને ઘઉંના લોટની સ્લરીમાં બોળતા જવાનું અને બ્રેડ ક્રમ્સ ઉપર લગાવી દેવાના છે. તો આવી રીતના આપણે બધી ટિક્કીને તૈયાર કરી લઈશું. તો જુઓ, અહીં આપણે બધી ટિક્કીને તૈયાર કરી લીધી છે. સાથે હવે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આને તમે શેલો ફ્રાય કરવી હોય તો એ પણ કરી શકો. હું અત્યારે ફ્રાય કરી રહી છું. આ ટિક્કી થોડા તેલમાં પણ ફ્રાય થઈ જાય છે. એટલે આપણે હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો એક ટિક્કીને આ પેનમાં ગોઠવી દઈશું. જ્યાં સુધી એક બાજુ ટિક્કી સેટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એની સાઈડ નહીં ફેરવીએ. હવે નીચેથી ઘણી ખરી તળાઈ ગઈ છે, તો આપણે એની સાઈડ ચેન્જ કરી નાખીએ. આ ટિક્કીને આપણે હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે. તો ફ્રેન્ડ્સ, એક સાઈડ જ્યારે આ ટિક્કી થઈ જાય ત્યારે આપણે એની સાઈડ ચેન્જ કરી નાખીશું અને બંને સાઈડ ક્રિસ્પી તળી લેવાની છે. તમને એવું લાગે કે ટિક્કી ક્રિસ્પી થઈ ગઈ છે ત્યાં સુધી તળવાની છે. આપણે આમાં પૌવા ઉમેર્યા છે ને, એટલે ટિક્કી એકદમ ક્રિસ્પી થશે.
તો આ ટિક્કીને તમે આવી રીતના તૈયાર કરીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો અને ફટાફટ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી આ ટિક્કી તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે એને બહાર કાઢી લઈશું. આવી રીતના આપણે બાકી રહેલી ટિક્કીને પણ તળી લેવાની છે. ટિક્કી તળાઈ જાય એટલે આપણે લાલ ચટણી અથવા લીલી ચટણી, તમારી પાસે જે ચટણી હોય ને એની સાથે તમે સર્વ કરી શકો છો. ખજૂર આમલીની ચટણી સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે. એટલે જુઓ, અહીં આપણે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે. સ્વાદમાં પણ એટલી ટેસ્ટી છે, એકદમ મજેદાર લાગે છે. સાથે ઘરે સરળતાથી ઓછા સામાન સાથે તૈયાર થઈ જાય છે. ખાવામાં પણ એકદમ ક્રિસ્પી છે, એટલે બાળકોને તો જરૂર ભાવશે. સાથે આપણે વેજીટેબલ નાખ્યા છે, એટલે બાળકો જો એ વેજીટેબલ ન ખાતા હોય ને તો પણ ખાઈ લેશે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ટિક્કીની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.